નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ધનુર્માસ ઉતરતાની સાથે જ ફરી એકવાર ભાજપે ઓપરેશન લોટસની શરૂઆત કરી નાખી છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટા પાયે ભરતી મેળો શરૂ થઈ ગયો છે। લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની ભરતી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। એક પછી એક કોંગ્રેસી દિગ્ગજો તેમજ પક્ષ પલટુઓ ભાજપમાં આવી રહ્યા છે અને વળી આવામાં ભાજપ પણ આવા પક્ષ પલટુઓને મસ્ત લાલ જાજમ પાથરીને આવકારી રહ્યા છે। પરંતુ આ બધામાં ભાજપના જ કેટલાક એવા નેતાઓ છે કે જેઓને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા છે, તેઓને પેટમાં હવે ફાળ પડી રહી છે અને આ સાથે જ આવા નેતાઓ પણ કમબેક કરવા માટે તલપાપડ બન્યા છે। કારણ કે તરછોડાયેલા નેતાઓનું એવું કહેવું છે કે જો પક્ષ પલટુઓને સ્વીકારો છો તો અમારું શું વાંક છે। જેથી હવે પક્ષમાંથી જેમને સાઈડ ટ્રેક કરીને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા હતા તે ભાજપના જૂના જોગીઓએ પણ હવે કમલમ સચિવાલયમાં દેખા દેવા માંડી છે। એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી નાખ્યું છે, જે અંતર્ગત હાલ કમલમમાં વેલકમ પાર્ટીઓ તો યોજાઈ રહી છે, પરંતુ આની સાથે બીજી તરફ તેની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે કે જેઓ ખૂણો પકડીને બેસી ગયા હતા ભાજપના નેતાઓ પણ હવે ફરીથી ચૂંટણીના પ્લેટફોર્મ પર ચમકવા માટે તૈયાર થઈ ગયા છે। મુખ્યમંત્રી કાર્યાલયમાં રહીને ભ્રષ્ટાચાર કરનારને પીએમઓની સૂચનાથી હાંકી કાઢવામાં આવ્યા હતા, તો આ ઉપરાંત પક્ષના નામે ખાયકી કરનારને પણ તરછોડી દેવામાં આવ્યા છે। ખૂણામાં કેસરીઓ ખેસ સંતાડીને બેસી રહેતા નેતાઓ હવે કમબેક કરવાના ઈરાદા સાથે લાઇમલાઇટમાં આવવા માંડ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આવા અસ્વીકૃત જે નેતાઓ છે તેમનું માનવું છે કે પાર્ટીના નેતાઓને આપણે દેખાડીશું કે ગમે ત્યારે આપણો પણ વારો આવશે। જો કોંગ્રેસના જનાધાર વિનાના નેતાઓને આવકાર આપવામાં આવી રહ્યો છે તો આપણે તો મૂળ ભાજપના જ છીએ। પાર્ટીના ખેસને સંતાડીને ફરતા કેટલાક નેતાઓ હવે ટીપટોપ બનીને ફરી એકવાર સંગઠન ઉપરાંત ચૂંટણીલક્ષી કામમાં રસ લઈ રહ્યા છે તેવો દેખાડો કરવા માંડ્યા છે। પક્ષ અને સરકારમાં એક સમયે શક્તિશાળી ગણાતા નેતાઓ જે હાલ હાસ્યામાં મૂકવામાં આવ્યા છે। પક્ષ અને સરકારમાં એક સમયે શક્તિશાળી ગણાતા નેતાઓ જે આજકાલ હાસ્યામાં મુકાઈ ગયા છે તે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન ખેંચાય તેના માટે પક્ષના કાર્યક્રમમાં અગ્ર રોડમાં બેસીને ધ્યાન આકર્ષણ બની રહ્યા છે। અત્યાર સુધીમાં પક્ષ કે સરકાર દ્વારા આમંત્રણ સુદ્ધા અપાતું ન હતું તેવા નેતાઓ હવે કમબેક કરવા માટે તલપાપડ બન્યા છે। જોકે ખબર એવી મળી રહી છે કે રાજ્યમાં વર્ષ 2002 થી માંડીને અત્યાર સુધીમાં કોંગ્રેસના 80 થી વધારે ધારાસભ્યો કેસરીઓ ખેસ ધારણ કરી ચૂક્યા છે અને એટલું જ નહીં, મૂળ કોંગ્રેસીઓએ ભાજપમાં એવો દબદબો ઉભો કરી નાખ્યો છે કે આજે કેબિનેટ મંત્રીથી માંડીને ભાજપના પ્રવક્તા સહિતના હોદ્દાઓ પર કોંગ્રેસીઓ છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।